એક સાસુ અને 4 વહુ. પછી સાસુએ વહુને એમ કીધું, કાનના પોતે સાંભળી નતા એકતા. સાસુમાં કાનના ભગવાન વયા ગયેલા એટલે સાંભળવાનું ઓછું. પણ ઈ સાસુએ રાણી સિક્કાના રૂપિયા ભેગા કરેલા. હવે નિરેતે જે હવે એ રાણી સિક્કાના રૂપિયા એની હાઉએ ઓલા ઢોલિયા હેઠે દાટ્યા. હવે વહુ ને ચડે ને એમ આપણને લાગ્યા ત્યારે હાઉ તૈયાર છે. રાણી સિક્કાના રૂપિયા ઢોલિયાનો ઓલો પાયો આવે ને એની હેઠે દાટ્યા. અને એક દી હવે સાસુને કીધું કે હે ફૂઈ, આપણે હાઉન ફૂઈ જ કે ને, કે હે ફૂઈ કે હા બેટા, કે આ ઢોલિયો થોડોક ફેરવો ને કે કાં, કે મારે સારું કરવું છે. ના જોઈ મારો ઢોલિયો નહીં ફરે. શું કામ? વહુ જો ઢોલિયો ફેરવે તો ઓલું પાયાનું નિશાન કરેલું જડે નહીં તો શું કરવું? એટલે કે તારે ઘર સારું કર તો સારું કર, ન કરી તો કઈ નહીં, મારા હાથે કરી નાખીશ, ઢોલિયો નહીં ફરે. એટલે વહુને શંકા પડી ગઈ કે મારી સાસુ ઢોલિયો ફેરવવા દેતા નથી, એટલે નક્કી કઈક છે ખરું. પછી સાસુને દરરોજ પૂછે, હે બા, હા બેટા, તમે ઢોલિયો કેમ ફેરવો? મને જો તારા હારા ગુજરી ગયા ને ત્યારે ના પાડીને ગયા છે કે તું જીવ ને ત્યાં સુધી ઢોલિયો નહીં ફેરવતી. પછી વહુ માની ગયા. પણ રાણી સિક્કાના રૂપિયા 5 અને વહુ 4. એટલે સાસુને અંદરથી વિચાર આવે, 5 રૂપિયા છે, 4 વહુ છે, આનો ભાગ કેમ પાડવો? તો એક દિવસ બધાય છોકરાને ને વહુને બોલાયા. 4 દીકરા ને 4 વહુને એને સાસુએ બોલાયા. એટલે દીકરાઓને તો જાજો લક્ષ ન હોય કે મારી બાના પૈસા લઈ લેવા એમ, અને વહુને જાજો લક્ષ ના હોય કે હાઉના પૈસા લઈ લેવા. પણ 3-4 હોય ને એટલે કઈ લઈ જવાની છે ઈ લક્ષમાં ડકા થાય. એક હોય તો એમાંય વાંધો નહીં, પણ 3-4 હોય તો કે ઓલી ફોલ આવીને લઈ જાય છે ને હું રહી જઈશ, આ વાંધો હોય. તો 4 દીકરાને વહુને બોલાયા. એટલે વહુને એમ થયું કે સાસુમાં ને કંઈક આપવું છે, અને આમાંય અત્યારના દીકરા અને વહુ તૈયાર છે. 12 મહિનામાં એકવાર તો પૈસા લાગે ને લાગે. બેસતું વર્ષ હોય ને ત્યારે આવે પૈસા લાગવા, કે નથી આવતા? આવે ને, કારણ કે બેસતું વર્ષ હોય ને એમાં એવો રિવાજ છે કે નાના હોય એ મોટાને પૈસા લાગે એટલે મોટા કંઈક આપે. કંઈક મળે એવું હોય ને તો આખી જગત પગે લાગવા તૈયાર છે. એટલે 4 દીકરા અને 4 વહુ સાસુને પગે લાગી. સાસુ કહે, બેટા, મેં તમને 4ને એટલા માટે બોલાયા છે કે આપણા ગામમાં ક્યાંય કથા થાય તો બેટા મને લઈ જજો, મારે કથા સાંભળવી છે. 4 વહુ નિયાકો મૂક્યો. અરે રે, અમારે તો એમ કે બધાને ભેગા કર્યા છે કે ભાગ પાડશે. એટલે મોટી વહુ કે, અરે ડોશી, હવે તારા કાને નથી અને તારે કથા સાંભળીને કામ શું છે? પણ આપણા ગામમાં કોઈ કથા કરે તો કહેજો, મારે કથા સાંભળવા જવું છે. કઈ વાંધો નહીં. હવે એમાં ગામના કોઈ સાધુએ ગામમાં કથાનું આયોજન કર્યું. એટલે આ માજીને વચ્ચે જ દીકરાની વહુ, સાંભળજો પાછા, મોટી નહીં અને નાની નહીં, વચ્ચે
તમે જોજો ગમે આ પ્રસંગ હોય ને વાસણ ધોવામાં વચટ જ હોય. ભયુમાં ગમે એના ઘરે પ્રસંગ હોય વાસણ ધોવામાં વચટ હોવો જ હોય. વચટ હોય એ સમજી થાય છે. એટલે વચટ હોવ એના સાસુને નવરાવી ધોવરાવી લઈ ગયા અને હાવું બેઠા ને તો સાંભળજો વચટ હોવને હાસવજો ઈ જ રાખે. બાકી ભલે રાખે મને ખબર છે. સાસુને તૈયાર કરીને લઈ ગયા ને પછી વચટ હોવ ને હાવું ગઈ પડકે પડકે બેઠા. બાપુએ કથા શરૂ કરીને એટલે હાવુએ ઠું અમારે બહુ આમ હાથ અડાડ્યું એટલે હવે કીધું સાંભળતા જ નહીં. ત્યાં કાપડામાંથી પૈસા પાવલી કાઢી કે બાપુ પાસે લઈ જાને આશીર્વાદ લેવા. એટલે વહુ પાછા બૈજીનું બાવડું ચાલી અને વ્યાસ પીછે લાયા પડકે ઉભા રાખ્યા અને માજીએ પાવલી આપી બાપુને. બાપુ મારી યથાશક્તિ પ્રમાણે હું તમને દાન આપું છું, પણ આ મારું દાન રહ્યું ને એ આખા ગામના મોઢે પોગાડી દેજો. બાપુએ દાંત કાઢ્યા. મારી આ તમારું દાન આખા ગામને નો થાય. નહીં થાય કે ના ચલો લાવો મારી પાવલી પાછી. પાવલી પાછી લઈ લીધી અને હાથ દી મફતો મફત કથા સાંભળી. બાપુને કોઈ દક્ષિણ મફત હાથ દી કથા સાંભળી. 7 દિવસ પૂરા થયા. વળી અમુક ટાઈમ ગયો અને જંગલમાં રામદા બાપુએ જંગલમાં એ કથાનું આયોજન કર્યું અને વળી વચ્ચે વહુ હાવુને નવરાવી ધોવરાવીને કથામાં લઈને ગઈ. પાછો એનો ઈ જ કર્મકાંડ. પાવલી આપી બાપુ પાસે ગયા. બાપુ મારી યથાશક્તિ પ્રમાણે હું તમને દાન આપું છું. મારું દાન આખા ગામના મોઢે પોગાડી દીધું. બાપુ કે કઈ નહીં મારી હું તમારું દાન આખા ગામને મોઢે પહોંચાડી દઈશ. પાવલી ગઈ માજીને આશીર્વાદ દીધા. પહેલા સંતે પાવલી લઈ લીધી. પછી જમવાનો સમય થયો એટલે બધા શ્રોતાઓ જે કથા સાંભળવા આવ્યા હતા એ બધા જમવા બેઠા એટલે રામદાસ બાપુ બહાર નીકળ્યા. વાલા બધા ભાવથી અને પ્રેમથી પ્રસાદ લેજો. આજનો પ્રસાદ સમજુમાં આપ્યો છે. માળીનું નામ સમજુમાં હતું. તમારું હોય તો માફ કરજો. આજનો પ્રસાદ સમજુમાં આપ્યો છે. બધા ભાવથી પ્રેમથી પ્રસાદ લેજો. સમજુમાં ઉભા થઈ ગયા. એ કે બાપુ આમાં તેલ મારું નથી, બટેકા મારા નથી, મરચું મારું નથી, ચોખા મારા નથી, તુરની દાળ મારી નથી. તો તમે ગામના પાસે કેમ ખોટું બોલો છો કે આજનો પ્રસાદ સમજુમાનો છે? માં હું સંત છું. તમે મને જ્યારે પાવલીનું દાન આપ્યું ત્યારે તમે મને એવું કીધેલું કે આખા ગામના મોઢે પહોંચાડજો. તો કે હા. તો માં તમારું પાવલીનું દાન હતું એ હું દુકાને જઈ અને રામરસ લઈ આવ્યો અને આમાં બધાયમાં નાખ્યું છે અને આખું ગામ ખાય છે. આ સમજણ છે સાહેબ. તમે કેટલું આપ્યું એ મહત્વનું નથી, પણ લેનાર વ્યક્તિ કેટલા વ્યક્તિને પહોંચાડે છે એ મહત્વનું છે. આ કોને જોયું? વચ્ચે દીકરાની વહુએ સાંભળ્યું અને પછી એની સાસુને પગે લાગે છે. માં મને તમે જે દાન કર્યું બા મને એમાં કઈ સમજાતું નથી. અને ત્યારે એની સાસુ કહે છે બેટા તારી પાસે ટાઈમ નથી મારી પાસે બેસવાનો, હું તને શું સમજાવું? હા મારી ઉંમર છે પણ મારી પાસે અભ્યાસ એટલો જ છે. હું તો તમને એટલા માટે કહું છું બાપ કે તમારી બહેનપણી તમારી સાસુ હશે અને એની પાસે યુવાનીથી માંડી અને વૃદ્ધ સુધીનો અભ્યાસ હશે અને એનો અભ્યાસ થોડોક વહેલો જો તમને એ ભણાવે ને તો તમારી દીકરાની વહુ આવે ને
ત્યારે તમને દુઃખ નહીં પડે. એ અભ્યાસને આપણે ભણવો જોઈશે સાહેબ, જીવનમાં ઉતારવો જોઈશે. એક દિવસ આપણે સાસુ બનવાનું છે, આપણે એમની જેમ વૃદ્ધ બનવાના છીએ. આપણે બધી આ છે ને ચાવીઓ જુડા લઈને ફરવી છે ને, એ એક દી આપણે દીકરાની વહુને જ દઈ દેવાના છે. આપણી પાસે નથી રહેવાના. આ દુનિયામાં કોઈ વસ્તુ મારી તમારી છે જ નહીં. જે પંખીનો માળો હોય એમાં પંખી ઈંડું મૂકે અને સમય આવે ઈંડું સેવાઈ જાય અને એનું બદલું ઉડીને વયું જાય છે. પછી એને ખબર નથી હોતી કે મારી માં કોણ છે અને મારો બાપ કોણ છે. એવી જ રીતે જેમ આપણા ઘરમાં દીકરી અને દીકરાનો જન્મ થાય છે, એ મોટા થાય અને આ બધું વ્યવહાર આપણે આપવો પડે છે. પણ સમજુમાં એટલું કહે છે કે બેટા, મેં પહેલા પાવલીનું દાન એટલા માટે કર્યું હતું કે આ સાધુ પાત્ર છે કે કુપાત્ર છે. જેને હું દાન આપું છું એ માણસ પાત્રતા એમાં છે કે નથી, આ જોવા માટે મેં પહેલા પાવલીનું દાન કર્યું છે. શું કામ? અમુક વ્યક્તિને જો તમે દાન આપો અને એ દાન લઈ જાય અને પછી દારૂ પી જાય અને એની ઘરવાળીને મારે, તો તમને પુણ્ય થાય કે પાપ? તમને કેવું લાગે છે? કોઈ માણસ ને તમે દાન આપો અને એમાં એ દારૂ પી જાય ને પછી ઘેરે જાય, એના બાળ બચ્ચાને મારે, એની પત્નીને દુઃખ આપે, તો આપણને પાપ થાય. આ સલાહ એની સાસુ આપે છે દીકરાની વહુને. બેટા, દીકરી, મારા બાપ, જ્યારે જ્યારે જીવનમાં પુણ્ય કરવાનો લાવો મળે, અવસર મળે, તો બેટા એવા પાત્ર જોઈ જોઈને દાન કરજો. કુપાત્રની પાસે વસ્તુ ના હોય. કોઈ કુપાત્ર જીવ હોય ને, એની પાસેથી ન તો કઈ લેવાય ન તો કઈ દેવાય. જેમ તમને સમય મળે ને, તો આ અભ્યાસ આપણી સાસુબાઈ હોય એની પાસે બેસો તો ચોક્કસ તમને આનો અભ્યાસ. બરાબર બાપુ?